ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12નું સૌથી પહેલું ચેપ્ટર છે. આપણે શુભ શરૂઆત કરીએ. સ્વાધ્યાયના દરેક દાખલાઓ જે છે એનું સોલ્યુશન આ જ રીતે મૂકવામાં આવશે. દરેક દાખલાઓ જે છે એ આપ લોકો જાતે પણ ગણી શકો. પ્રેક્ટિસ કરવા માટે અથવા તો સોલ્યુશન ક્યારેક અટકતા હોય ત્યારે જોવા માટે આ ચેનલનો ઉપયોગ કરી શકો. સ્વાધ્યાય એટલે સ્વ અધ્યયન. સ્વ એટલે પોતાની મેળે. પોતાની મેળે આ દાખલા ગણવાના હોય, પણ ઘણી વખત પ્રશ્નો થતા હોય, સોલ્યુશનનો પ્રોબ્લેમ થતો હોય, તો આ રેફરન્સ માટે છે. અહીંયા દરેક દાખલા જે ગણવામાં આવેલ છે આનું તમારે જાતે પણ સોલ્યુશન કરવું. કેટલીક વખત એવું પણ બની શકે કે ગણતરીઓ જે કરેલી છે એમાં કદાચ મારી ભૂલ હોઈ શકે. આપણે પણ જાતે ગણતરી કરવી. ચેનલ દ્વારા માત્ર તમને એટલી સમજ આપવામાં આવે છે કે ઘણી વખત દાખલા જુદી જુદી રીતે પણ ગણી શકાય છે, શોર્ટકટથી પણ ગણી શકાય છે. અહીંયા સાદી સમજૂતી આપી અને દાખલા ગણવાનો પ્રયત્ન કરેલો છે. પણ તેમ છતાં એક વખત ફરીથી કહી દઉં કે તમારી જાતે પણ સોલ્યુશન કરવું. ક્યારેક એવું બની શકે કે ગણતરી કરવામાં અહીંયા મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, કદાચ મૂલ્ય ખોટા મુકાઈ ગયા હોય, તો આપણે જાતે પણ આ વસ્તુ ચેક કરી લેવી. તો ચેપ્ટર પહેલું જે છે એનો સ્વાધ્યાયનો સૌથી પહેલો દાખલો, આમ તો સૌથી સહેલો દાખલો છે. 2 × 10⁻⁷ કુલમ આપને એક વિદ્યુત ભાર આપેલો છે. બીજો વિદ્યુત ભાર આપેલો છે 3 × 10⁻⁷. બંને વચ્ચેનું અંતર આપને આપેલું છે 3 × 10⁻1. બે ગોળાઓ ઉપર આવી રીતે જુદા જુદા વિદ્યુત ભાર છે અને એમની વચ્ચેનું અંતર આપને આવી રીતે આપેલું છે. તો એમની વચ્ચે લાગતું બળ સિમ્પલ અને સાદું છે. કુલમનો નિયમ, બે વિદ્યુત ભારિત ગોળા વચ્ચે લાગતું વિદ્યુત બળનું સૂત્ર F = K Q1 Q2 R². K ની કિંમત 9 × 10⁹, Q1 ની કિંમત 2 × 10⁻⁷, Q2 ની કિંમત 3 × 10⁻⁷. બંને વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર કીધેલું છે, એટલે અહીંયા મેં ડાયરેક્ટ MKSમાં ફેરવી નાખેલું છે. 3 × 10⁻1 મીટર એનો વર્ગ એટલે 9 × 10⁻2. સોલ્યુશન કરતા 6 × 10⁻³ ન્યૂટન છે એ જવાબ આવે છે. અહીંયા દાખલો આ સહેલો છે એટલે ગણતરીમાં બહુ લગભગ ભૂલ ન થાય, પણ ક્યારેક એ પણ ચેક કરી લેવું કે 10⁻³ છે એ બરોબર આવે છે કે નહીં. આવી જ રીતે એના પછીનો બીજો દાખલો આપને 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજો 0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ, આપણે વિદ્યુત બળ આપેલું જ છે 0.2 ન્યૂટન. તો પહેલું, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું હશે અને બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે. બહુ સિમ્પલ અને સાદો આની જેવો જ દાખલો છે. બે વિદ્યુત ભાર આપ્યા છે, અહીંયા બંને વચ્ચે આપણે બળ આપેલું છે, અંતર ગોતવાનું છે. તો વળી પાછું આ જ સૂત્ર, વળી પાછું બે વિદ્યુત ભારિત ગોળા વચ્ચે લાગતું વિદ્યુત બળ F = K Q1 Q2 R². એની કિંમત મૂકી. અહીંયા R² ના સૂત્રનો કરતા બનાવેલો છે. R² = K Q1 Q2 F. બધી કિંમતો મૂકી. 9 × 10⁹, 0.4 × 10⁻⁶, 0.8 × 10⁻⁶, છેદમાં બળનું મૂલ્ય 0.2. તો અહીંયા ગણતરી કરતા R² જે છે એનું આપને મૂલ્ય 144 × 10⁻⁴ મળે છે. એનું વર્ગમૂળ કરીએ, કારણ કે અહીંયા R નો વર્ગ છે, અહીંયા R કરીએ તો 144 નું વર્ગમૂળ 12 થશે. 10⁻⁴ નું વર્ગમૂળ -2 થશે, એટલે જવાબ આવશે 0.12 મીટર. એટલે કે જો બે ગોળાઓ આવી રીતે રાખેલા હશે તો બંને વચ્ચે આટલું અંતર હશે 0.12 મીટર, તો આપને બળ જે છે એ 0.2 ન્યૂટન લાગતું હશે.
હવે એ જ પ્રશ્ન છે કે બીજા ગોળા દ્વારા પેલા ગોળા પર લાગતું બળ. તો આપણે થિયરી વખતે ભણી ગયા છીએ અને આમ પણ ખ્યાલ જ હોય કે ન્યૂટનનો ગતિનો જે ત્રીજો નિયમ છે એ પણ ખરેખર અહીંયા લાગુ પડે. જેટલું ક્રિયાબળ એટલું જ પ્રતિક્રિયાબળ, આઘાત એટલો જ પ્રત્યાઘાત. અહીંયા પણ ગોળા 2 વડે લાગતું ગોળા 1 પરનું બળ અથવા 1 દ્વારા લાગતું ગોળા 2 પરનું બળ, બંને બળ સરખા થાય. અહીંયા વિદ્યુતનો કિસ્સો હોવાથી આપણે કુલમના નિયમ મુજબ આ ખ્યાલ છે કે F(1)2 સદિશ ઇઝ ઇક્વલ ટુ F(2)1 સદિશ, મૂલ્ય સરખા થશે, દિશા પરસ્પર વિરુદ્ધ થશે. એટલે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધેલ સમાન બળ કેટલું? તો કે 0.2 ન્યૂટન જે છે એટલું જ અહીંયા લાગશે. બરાબર. એટલે આ તો બહુ સિમ્પલ વસ્તુ છે, ન્યૂટનના ગતિના નિયમ પ્રમાણે પણ કહી શકાય. પણ અહીંયા ગતિની જરૂર નથી, ગતિની વાત નથી, બળની જ વાત છે. એટલે એક દ્વારા બીજા ઉપર લાગતું બળ એટલું જ બીજા દ્વારા એક ઉપર લાગતું બળ છે એ થશે. ત્યાર પછી ત્રીજો દાખલો, આપને એક ગુણોત્તર આપેલો છે ke² ના છેદમાં GMEMP. ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો અને ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. આપણે 11મું ધોરણ ભણી ગયા છીએ ગુરુત્વાકર્ષણ નામનું ચેપ્ટર. ગુરુત્વાકર્ષણ બળ Fનું મૂલ્ય Gm1m2/r². એવી જ રીતે વિદ્યુત બળની વાત કરીએ તો kq1q2/r². આ જે કિસ્સો આપેલો છે એ એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા બળની ચર્ચા કરેલ છે. એક વિદ્યુત બળ છે અને બીજું છે ગુરુત્વાકર્ષણ બળ છે. બરાબર ધ્યાનથી જુઓ તો વિદ્યુતની દ્રષ્ટિએ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું વિદ્યુત ભારનું મૂલ્ય સમાન હોય. એટલે વિદ્યુત બળ કેટલું થશે? kq²/r² પ્રમાણે ke²/r. હવે r². અહીંયા એવી જ રીતે ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો g માસ ઓફ પ્રોટોન એને ગુણ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન છેદમાં r². પણ હવે જો બે બળનો ગુણોત્તર લીધો હોય તો r કેન્સલ થઈ જાય. તો ઉપર જે છે એ વિદ્યુત બળ દર્શાવે છે, નીચે છે એ ગુરુત્વાકર્ષણ બળ દર્શાવે છે. અહીંયા ખરેખર જોઈએ તો બંને બળોનો ગુણોત્તર લીધેલો છે. તો પહેલા આપણે એ સાબિત કરવાનું છે કે બળનો ગુણોત્તર છે એટલે પરિમાણ રહિત થવું જોઈએ. પછી એ સાબિત કરવાનું છે કે આ ગુણોત્તર શું દર્શાવે છે. તો સૌથી પહેલા બંનેના બાજુ પરિમાણો લેતા આપણે કોષ્ટક દ્વારા પણ ખ્યાલ હોય અથવા તો આ મૂલ્ય પણ ગોતતા આવડતું હોય. બંને બાજુ પારિમાણિક સૂત્ર લખેલા છે. કેનું પારિમાણિક સૂત્ર m1l3t-1 અને અહીંયા વિદ્યુત ભાર જે છે એને અહીંયા q તરીકે દર્શાવેલ છે. ખરેખર વિદ્યુત ભારનું A1 × T1 થાય પણ q તરીકે પણ દર્શાવવામાં આવે છે. તો અહીંયા એ -2 તરીકે કેનું પારિમાણિક સૂત્ર થશે. એને ગુણ્યા E એટલે વિદ્યુત ભાર એનો વર્ગ છે એટલે q² છેદમાં જીનું પારિમાણિક સૂત્ર m-1l3t-2 માસ ઓફ પ્રોટોન એટલે કે mની 1 ઘાત, માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે mની 1 ઘાત. આનું સોલ્યુશન કર્યું એટલે ખ્યાલ છે કે mની 1 અને 2 ઘાત અને અહીંયા -1 ઘાત એટલે +1 ઘાત, ઉપર જાય તો -1 ઘાત એટલે mની 0 થઈ જશે. L3 અને L3 છેદ કેન્સલ થઈ જશે એટલે Lની 0 ઘાત. એવી જ રીતે Tની જો વાત કરીએ તો Tની અહીંયા 1 ઘાત આવશે એટલે Tની ઘાત પણ કેન્સલ થઈ જશે. અને એવી જ રીતે Q જે છે અહીંયા મારી એક નાનકડી ભૂલ છે, અહીંયા આ Tની -1 ઘાત આવશે એટલે Tની ઘાત પણ કેન્સલ અને એવી જ રીતે Qની ઘાત પણ 0 થઈ જશે એટલે કે મૂલ્ય 1 મળી જશે એટલે કે આ પરિમાણ રહિત રાશિ થઈ જશે. એવી જ રીતે હવેનું ગુણોત્તર લેતા ગુણોત્તર લઈએ તો શું થશે? કેનું મૂલ્ય 9 × 10⁹ ઘાત. E એટલે વિદ્યુત ભાર. વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 × 10⁻19 ઘાત એનો વર્ગ છેદમાં જીનું મૂલ્ય 6.67 × 10⁻11 ઘાત. માસ ઓફ પ્રોટોન પ્રોટોનનું દળ 1.66 × 10⁻27 ઘાત કિલોગ્રામ. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 ઘાત. આટલાનું સોલ્યુશન કરશું એટલે એ આપણે જવાબ આવશે 2.3 × 10⁻39 ઘાત. એટલે આ ગુણોત્તર એવું દર્શાવે છે કે ઉપરોક્ત ગુણોત્તર પર કહી શકાય કે વિદ્યુત બળ ઉપર છે એ વિદ્યુત બળ છે, નીચે છે એ ગુરુત્વ બળ છે. એટલે બંનેના આપણે જો બળનો ગુણોત્તર લઈએ તો વિદ્યુત બળ એ ગુરુત્વ બળ કરતાં ખૂબ જ પ્રબળ બળ છે.
આ આપણે ધોરણ 11માં જ્યારે અભ્યાસ છે એમાં સૌથી પહેલા ચેપ્ટરમાં પણ આપેલું છે કે વિદ્યુત બળ જે છે ગુરુત્વાકર્ષણ બળ કરતાં આશરે 10⁻36 ગણું પ્રબળ બળ છે. અહીંયા આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની વાત કરીએ તો એના માટે 10⁻39 જેટલો ગુણોત્તર આપને અહીંયા મળે છે. ચેપ્ટર 1નો સ્વાધ્યાયનો 6થો દાખલો. આપણે એક ચોરસ આપેલું છે ABCD, એના શિરોબિંદુ A, B, C અને D ઉપર અનુક્રમે 2 માઇક્રોકુલમ, B ઉપર -5 માઇક્રોકુલમ, C ઉપર 2 માઇક્રોકુલમ અને D ઉપર -5 માઇક્રોકુલમ આવી રીતે 4 વિદ્યુત ભારો મૂક્યા છે. બરાબર વચ્ચે કેન્દ્રમાં O પાસે 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર મૂકેલો છે. તો હવે પ્રશ્ન એ છે કે આ 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું આપણે બળ શોધવાનું છે. જુઓ, આ દાખલો આપણે બીજી રીતે પણ પૂછાઈ શકે. ઘણી વખત વિદ્યાર્થીને કન્ફ્યુઝન થતું હોય છે કે વિદ્યુત ભારના મૂલ્ય બદલાવીને પણ પૂછાઈ શકે. કેટલીક વાર એવું પણ બને કે એક બાજુ -5 આપ્યું છે, બીજી બાજુ +5 આપ્યું હોય તો આવી રીતે પણ આવી શકે. પહેલાં આ દાખલો જોઈ લઈએ, પછીની ચર્ચા કરીએ. હવે અહીંયા શું થશે તો કે 1 માઇક્રોકુલમ ધન વિદ્યુત ભાર છે, 2 માઇક્રોકુલમ પણ ધન વિદ્યુત ભાર છે. તો આ એ બિંદુ પાસે જે વિદ્યુત ભાર છે એના દ્વારા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ જે છે અપાકર્ષણ થશે, એટલે આ બાજુની દિશામાં આવશે. એટલે આ F ઓફ A સદિશ છે આ રીતે થશે. એવી જ રીતે જો C ની વાત કરીએ તો C જે છે એ +2 માઇક્રોકુલમ છે, એટલે એના દ્વારા લાગતું બળ જે છે સેમ એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશામાં થશે. હવે અહીંયા 2 માઇક્રોકુલમ 1 માઇક્રોકુલમ અને આ અંતર 2 માઇક્રોકુલમ 1 માઇક્રોકુલમ અને અંતર આ બધું સરખું છે, એટલે આ બંને બળો A દ્વારા અને C દ્વારા, A બિંદુ પર રહેલા વિદ્યુતભાર દ્વારા અને C બિંદુ પર રહેલા વિદ્યુતભાર દ્વારા લાગતું બળ છે બંને સમાન મૂલ્યનું થશે. દિશા છે એ પરસ્પર વિરુદ્ધ છે. એવી જ રીતે B પાસે -5 માઇક્રોકુલમ મૂક્યું છે અને D પાસે પણ -5 માઇક્રોકુલમ મૂક્યું છે. એ કિસ્સામાં પણ એવું જ થશે કે અહીંયા પણ આકર્ષણ થશે, અહીંયા પણ આકર્ષણ થશે, એટલે FD અને FB આ બેના પણ મૂલ્ય સમાન થશે, દિશા પરસ્પર વિરુદ્ધ થશે. તો હવે O બિંદુ પર રહેલા 1 માઇક્રોકુલમના વિદ્યુતભાર પર લાગતા બળો માટે આકૃતિ પરથી શું કહી શકાય તો કે FA સદિશ ઇઝ ઇક્વલ ટુ -FC સદિશ. જેટલું A લાગે છે A તરફથી લાગે છે એટલું જ C તરફથી લાગે છે, પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે અને FA ઇઝ ઇક્વલ ટુ FC એટલે કે મૂલ્ય સમાન છે. તો હવે આ FC ને આ બાજુ લઈએ તો FA વત્તા FC ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એવી જ રીતે અહીંયા FD અને FB ની વાત કરીએ તો FB ઇઝ ઇક્વલ ટુ -FD અને FB ઇઝ ઇક્વલ ટુ FD છે, એટલે અહીંયા પણ એ જ થશે. FB વત્તા FD ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે 1 અને 2 એટલે કે 4 બળોનો સરવાળો કરીએ તો સમીકરણ 1 અને 2 પરથી 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું કુલ બળ જો વાત કરીએ તો કેટલું થશે તો કે F ઇઝ ઇક્વલ ટુ FA વત્તા FB વત્તા FC વત્તા FD એટલે કે કુલ બળ છે એ 0 થશે. આ આકૃતિ પરથી સમજવા માટે સહેલામાં સહેલી જે થિયોરિટિકલ મેથડ હતી એ હતી. એક બીજી રીત મેં તમને આની પહેલા વિડીયોમાં કીધેલું હતું કે દાખલા કોઈ પણ રીતે ગણી શકાય, ફિઝિક્સ અને મેથેમેટિક્સના કોઈ સિદ્ધાંતો કે સૂત્રો ખોટા પડવા જોઈએ નહીં. તો 11મા ધોરણમાં જ્યારે સદિશ આપણે ભણતા ત્યારે ચોખવટ થઈ હતી ત્યારે વાત કરેલી હતી કે જો કોઈ પણ સદિશો દ્વારા બંધ આકૃતિ બનતી હોય તો એનો પરિણામી સદિશ જે છે આ બધા સદિશોનો જે સરવાળો જે છે એ હંમેશા શૂન્ય થાય. અહીંયા આ બીજી રીત છે એ સહેલી ગણતરી માટે ક્યારેક ઉપયોગમાં લઈ શકાય, સમજવા માટે છે કે બરાબર ધ્યાનથી જુઓ તો FA સદિશ, આ FA સદિશ એની સાથે સરવાળામાં FB સદિશ, FB સદિશ, FC સદિશ, FC સદિશ, FD સદિશ, એવી જ રીતે FD સદિશ. તો આ 4 સદિશો દ્વારા બંધ આકૃતિ બની. તો આપણે હમણાં વાત કરી એમ
કે જો કોઈ પણ સદીશોના સરવાળો કરવા જઈએ અને જો બંધ આકૃતિ બનતી હોય તો આ બધા સદીશોનો પરિણામી સદીશ જે કહેવાય સરવાળો જે છે હંમેશા શૂન્ય થાય. એટલે આ જે છે એ સૈદ્ધાંતિક રીતે હતી. આ એના દ્વારા સદીશો દ્વારા સમજૂતી દ્વારા બીજી રીત હતી. આવો કિસ્સો બને ત્યારે જ શૂન્ય થાય. વળી પાછી એક બીજી વાત કરી દઈ. મેં તમને હમણાં શરૂઆતમાં કીધું એમ કે દાખલો ગમે તે રીતે આવી શકે, મૂલ્ય પણ બદલાઈ શકે. મૂલ્ય કદાચ બદલાવા હોય તો પણ આવી રીતે બની શકે. પણ બરાબર ધ્યાન રાખવું, જો આવી રીતે હોય તો કેવી રીતે કે અહીંયા પણ આપણે +5 આપ્યા છે, બરાબર ધ્યાનથી જોજો. અહીંયા +5 આપ્યા છે, અહીંયા -2 માઇક્રોકુલમ આપ્યા છે, તો શું થાય? ફરીથી એક વખત, અહીંયા આપણે -2 માઇક્રોકુલમ આપ્યા હોય તો શું થશે? તો કે આ લાગતું બળ અને FA દ્વારા લાગતું બળ બંને બળની દિશા સમાન થાય. એવી જ રીતે અહીંયા જો +5 આપ્યા હોત અને અહીંયા -5 આપ્યા છે તો અહીંયા પણ બંને બળની દિશા છે એ સમાન થાય. જો બંને બળની દિશા સમાન થાય તો અહીંયા બે જ પ્રકારના સદિશ મળશે. એક આ બાજુ મળશે એ FA વત્તા FC થશે, બીજું આ બાજુ મળશે એ FB વત્તા FD થશે. તો પરિણામ 0 નહીં થાય. જો આવો કેસ હશે તો પરિણામ 0 નહીં થાય. તો આપણે એની પરિણામી દિશા શોધવી પડે. મૂલ્ય સમાન થાય પણ પરિણામી સદિશ સરવાળો જે છે એ શૂન્ય થશે નહીં. એટલે ક્યારેક એવું બને કે અહીંયા આપણે મૂલ્યો બદલાવીને પણ આવા દાખલા આવી શકે છે. એટલે જ્યારે ફિઝિક્સમાં દાખલા ગણતા હોય ત્યારે રકમમાં ખાસ અને ખાસ આ એક વસ્તુ નોંધ લેવી, જોઈ લેવું. ત્યાર પછીનો દાખલો છે એ ડાયપોલનો છે. આપણે 8મા નંબરનો દાખલો. બે બિંદુવત વિદ્યુત ભારો QA 3 માઇક્રોકુલમ અને QB છે એ -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્ય અવકાશમાં 20 સેન્ટીમીટર અંતરે A પાસે વિદ્યુત ભાર રાખ્યો છે QA, ત્યાંથી 20 સેન્ટીમીટર B પાસે વિદ્યુત ભાર રાખ્યો છે QB. એક મૂલ્ય +3 માઇક્રોકુલમ છે, B પાસેનું મૂલ્ય -3 માઇક્રોકુલમ વિદ્યુત ભાર આપ્યું છે. બરોબર વચ્ચે O બિંદુ પાસે બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? પહેલો પ્રશ્ન એ છે. હવે અહીંયા O બિંદુ બરોબર વચ્ચે વાત કરી છે અને આ વિદ્યુત ભાર ધન છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા A થી B તરફની આવશે. એ બિંદુ પર જે વિદ્યુત ભાર છે એના દ્વારા O બિંદુ પાસે જે વિદ્યુત બિંદુ છે ત્યાં એનું વિદ્યુત ક્ષેત્ર A થી B દિશામાં આવશે. એ જ રીતે B પાસે -3 માઇક્રોકુલમ છે તો એનું વિદ્યુત ક્ષેત્ર પણ A થી B દિશામાં આવશે. એટલે અહીંયા બંને વિદ્યુત ક્ષેત્ર મેં દોર્યા છે એ A અને AB, બંનેની દિશા કેવી થશે? સમાન થશે. બીજું એક નોંધવા જેવી બાબત એ કે ખરેખર જોઈએ તો બેયના મૂલ્ય પણ સમાન થશે. શા માટે? તો કે A થી O નું અંતર અને O થી B નું અંતર, બે અંતર એ સરખા છે. એક 3 માઇક્રોકુલમ, બીજો -3, એટલે કે બેયના જો મૂલ્યની વાત કરીએ તો એ પણ 3 માઇક્રોકુલમ છે. એટલે બેયના મૂલ્ય સરખા, અંતર સરખું, તો બંને માટે જે છે એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય સમાન થશે. અને અહીંયા એવો કેસ બને છે કે દિશા પણ સમાન છે એટલે ટોટલ બેયનો સરવાળો થઈ જશે. તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો E = EA વત્તા EB, બંને એક જ દિશામાં હોવાથી KQA/OA² વત્તા KQB/OB², કેની કિંમત 9 × 10⁹ QA એટલે 3 માઇક્રોકુલમ આપેલો છે એટલે 3 × 10⁻⁶. OA અહીંથી O નું A થી અંતર, ટોટલ અંતર 0.2 મીટર છે એટલે આટલું અંતર 0.1 મીટર થશે. એટલે કે 1 × 10⁻⁴ એનો વર્ગ કરશું એટલે 1 × 10⁻². એવી જ રીતે KQB/OB પણ એના જેટલું જ થશે. કેનું મૂલ્ય પણ એ જ, QB નું મૂલ્ય પણ મૂલ્ય મૂકીએ છીએ. દિશા એક જ સરખી છે એટલે મૂલ્ય મૂકીએ છીએ. તો 3 × 10⁻⁶ છેદમાં 1 × 10⁻². આનું કેલ્ક્યુલેશન કરશું એટલે સિમ્પલ છે. આ જવાબ આપને આવશે 5.4 × 10⁻⁶ ન્યૂટન પ્રતિ કુલમ. અને દિશા બરાબર ધ્યાનથી જુઓ તો દિશા આપને A થી B તરફ મળશે. હવે એમાં જ બીજો પ્રશ્ન પૂછેલો છે કે જો આ O બિંદુ પર આપણે કોઈ એક ત્રીજો વિદ્યુત ભાર Q0 ટેસ્ટ ચાર્જ કરીને કોઈ એક મૂકેલો છે,
એનું મૂલ્ય આપેલું છે 1.6 ગુણ્યા 10 ની -9 ઘાત કુલમ અને એ માઇનસ આપ્યું છે. માઇનસ આપ્યું છે તો -1.5 ગુણ્યા 10 ની -9 ઘાત કુલમ આપ્યું છે તો સ્વાભાવિક છે કે પહેલી તો એ જ ખબર પડશે કે એની ઉપર આકર્ષણ થશે, કારણ કે પરિણામી ક્ષેત્ર છે એ ધન આપેલું છે. બરાબર. દિશા એ થી બી તરફ આપી છે. આ વિદ્યુતભાર મૂક્યો છે એ ઋણ મૂક્યો છે એટલે એને બળ છે એ આ બાજુ ઊંધી તરફ લાગશે. પણ તેમ છતાં આપણે ફિઝિક્સના નિયમો વાપરીએ તો F = Q × E, બળ = Q × E. Q0 નું મૂલ્ય મૂક્યું -1.5 ગુણ્યા 10 ની -9 ઘાત. E નું મૂલ્ય મૂકી 5.4 ગુણ્યા 10 ની -6 ઘાત. તો આ મૂલ્ય મળશે 1.5 ગુણ્યા 5.4 કરશું અને ઘાતને સરખાવશું એટલે -8.1 ગુણ્યા 10 ની -3 ઘાત ન્યૂટન મળશે. પણ હજી વાત કરી એમ આ બળ જે છે એ કઈ બાજુ મળશે તો કે O થી A તરફ અથવા B થી A તરફની દિશામાં મળશે. વિદ્યુત ક્ષેત્રની દિશા A થી B તરફ મળતી હતી પણ વિદ્યુતભાર અહીંયા ઋણ મૂક્યો છે એટલે એના પર લાગતા બળની દિશા જે છે એ O થી A તરફ મળશે. આવા દાખલામાં ખાસ અહીંયા દિશાનું બહુ જ મહત્વ હોય છે એટલે જ્યારે આવા પ્રકારના દાખલા ગણવાના થાય ત્યારે પરિણામી દિશા જે છે એ ખૂબ જ અગત્યની હોય. દિશા ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ.